नहीं भेदभाव एवा गुरु ने सेवी एक जो एक मां अरवर तरवर संत जन तो था वर्षा वेग परमार्थ ने कारणे सारे दरिया से दे आज तो तबलची होय बीजो तबलची आवते ना कोस मार केना तो हेवी बोला ऑटो पेड़वारो में आવું છે બટ ઓલું પડી જાય તો પેલો દમ દબાય બીજે તક પેલો આપો સમયના પ્રમાણે જઈએ તો માં ને બાપ મારો એક જોયેલો મુદ્દો છે આપણે બધાય ખબર છે કોકણપુરની બાજુમાં વૃદ્ધાશ્રમ છે બધા જોડતા હોય તો નજીક સીધા રસ્તો ને કરો એટલે આપણને મળી જાય રસ્તો કે આ વૃદ્ધાશ્રમ છે પણ ક્યારે ખુલી વૃદ્ધાશ્રમ કે કોઈ નહીં પોતાની કમોણી કોઈ અગરબત્તી કરશો તો અને એ એના જ ખાતામાં જવાનું છે આજે જે દીકરાએ ખર્ચ કર્યો છે ને બાપ એ દીકરાના જ ખાતામાં પૈસા જવાના છે હોય હવે કશું જવાનું જે મહેનત કરે એનામાં જ જાય પાછી બીજા કોઈ સાહેબ જાય ના પેલો એક બેંકમાં જતો રહ્યો એક ભાઈ 50,000 રૂપિયા લઈને આવ્યો તો પેલા દાદાએ પૂછ્યું કે આ રૂપિયા ક્યાંથી લઈને આવ્યો તો કે બેંકમાં 50,000 આલ્યા કાકા હા बैंक वाले कीधु 50,000 लाए बैंक वालों के तू कौन सोपड़ी लायो पासबुक खाता में सोपड़ी चेवी आवे खाता में सोपड़ी ये आपणी को है ने खातु खोलायो से केवु खातु आ तो जेने खातु खोलायो जेने बैंक बैलेंस थयो एना पैसा आपन परत मले खातु ना खोलायो होय तो मले नहीं भाई एम बात भूलो भले बीजू बधु मां बाप ने ना भूलशो गणित से उपकार आज तमने એવું થાય કે જે મહારાજ બોલે છે ઈ એજા એ રીતે રહેલા છે ખરા તબ કે આ તો પહેલા અમારો પાર કો થાય હા માફી કોણ આય બીજા કહેવાય રેણી ને કેણી હોય તો સાહેબ વાતો કરીએ એક બીજાની અને સદગુરુ ને સાહેબ જેતા નિરખ્યા હોય તો એની દ્રષ્ટિમાં કમ્પ્લીટ રાખજો બાબા આજે જેના માનો દરજ્જો બધા એક માના દીકરા છે બધા એક બાપના દીકરા છે ધર્મના મોઢવે બેઠા એમ કહીએ તો ચાલે તારે સંતો બહુ સુંદર વાત કરે છે એ મોઢવે રહીને એ દીકરા બોલાવે આવો માવલડી
દીકરો વાલો છે, દીકરીને બાપ વાલો છે, સમય પર પણ ચાલે શોર્ટકટ હવે સાધુ પણ પધાર્યા છે. થોડા આગળ જઈએ, થોડો ધ્યાન આવજો. અહીં કેવું છે, પેલો મોહન થાર બનાવો ને તો ચાસણી એક તાર થવી જોઈએ તો પકડમાં આવે. જો ચાસણી તૂટ થાય તો વેરી જતે વાર લાગે. શબ્દ અને સુલતાન ગુરુ મહારાજ ખાલસાથી આપણને સમજાવે, ખબર હોય કે બેટા આ માર્ગ જશો તો આટલો રસ્તો તમને આ મળશે. અને ગુરુનો બતાવેલો માર્ગ સાહેબ પોદાડ છોડવો નહીં. જે ગુરુ મળે એ ગુરુએ જે બતાવેલો માર્ગ કદી છોડવો નહીં. એ માર્ગે જે થાય છે પહોંચવાના નથી પહોંચવાના. રસ્તો બતાવે અને આચાર્ય કયો છે પાછો એ જો ના ગુરુ શરણે જવું તમારે મારે બહુ અઘરું. પણ આચાર્ય છે ને આપણે એને ભગવાન માન્યો છે, આપણો ભગવાન છે. કેમ કે એને માર્ગ એ ભૂમ્યો છે, એને રસ્તો બતાવ્યો છે, એના રસ્તે આપણે જવું જરૂરી છે. બાકી વાતો સત્સંગની કોઈ એવું કોઈ આજે ચેનલો ઉપર યુટ્યુબ ચેનલો ઉપર પણ એટલું સત્સંગ થાય છે, ટીવીઓ ઉપર પણ એટલું સત્સંગ આવે છે, કોઈ ખોટ નથી. પણ ઉતારું ના ઉતારું એ આપણા સત્સંગ વસ્તુ દુનિયાના પૂર્ણ મહાપુરુષો રાત ધન આપણને સુધારવા સારા માર્ગે લઈ જવા માટે મહેનત કરે છે. પણ એ આપણા જીવનમાં ઉતારું ના ઉતારું એ આપણા આપણે બધાએ આગળ અનુભવી છે. આ ગામમાં સદગુરુનો પગલો મળ્યો છે. આ ગામમાં અમે નતા તા પહેલા પણ ગુરુ મહારાજે આવી કોઈ બી સુસાદુડો આવ્યો કરો આ ગામમાં આ ભૂમિ પર પાવન કરી છે એટલો આપણને આનંદ છે. પણ બને ત્યાં સુધી હળી મળી બેઠો ને કે 4 પ્રકારના ડાયા છે આ દુનિયાની અંદર. દોડાયો, ડફોડાયો, કોસડાયો, હલનડાયો. એમાં પાછા 4 પ્રકારના મોણા આવે: પામર, મમોક્ષ, કંચળ અને જીજ્ઞાસુ. પામર ખાવું પીવું મરી જાય, ઘેર ગાળો દેખાતી ચાલાયા લોકો ખાવ વિવેક વગર એમ નહીં કે એટલે સમજી લેવાનું કે હજુ ડફો એમો છે પેલા અમે વારા ભૂલ તમે કાઢું એટલે મારી પહેલી છે એવું નક્કી. કેમ કે અમે તમારે એક વાગરી ચીધીએ પણ 3 તો અમારી બાજુ જ કે મહારાજ થઈ જાય એટલે મહારાજ ને ઘેર બધા ઓમ વિવેકી હરિચંદ્ર રાજા 16 છે એવું ભૂલી જવાનું. ગુરુ મહારાજ આવે એટલે ઘરમાં બધું તાળા કપડા પતિ એક કપચું હોય લટકતું હોય, પતિ એક પેન્ટ નું એક લટકતું હોય, મોની કઈ બાજુ નો હોય, પતિ કસરો એટલો પડી રહ્યો. એમ કે કઈ સદગુરુ આવવાના બધું ઘર સાફ કરી તમે જુઓ તો કમ્પ્લીટ કરી નાખે. ગુરુ મહારાજ આવવાના એક જ નો ભગત બીજે નથી નગર આવે તારા પગમાં અંગૂઠા લાલ થાય, પછી તિલકો થાય, અખોઈ થઈ ગઈ થાકી જો માળા ફેરવી થાક્યો. આખે એમને જુઓ 53 માં પૂરો થઈ ગયો તોય મેળ આવ્યો નતો. અને સાહેબ જીદન સમર્થ સદગુરુ મળી જા એટલે મને ખબર છે 8મા ધોરણના છોકરાને 50 હદી જેકડા આવડે. બોલો શું કરવાનું? હવે એ જો આવ્યો ને તો નસીબ છે વચ્ચે એમ તો પછી અંદર માઇક્રો આલ્બમ જે બોલે થોડા સ્થિરતા રાખો. છોકરોની જિંદગી આપણે તો ભલે આધી જતી રહી પણ છોકરોની જિંદગી ના બગડે એનો ખ્યાલ રાખો. કેમ કે મને ખબર છે મેં તો મેં નક્કી કરી લીધું પેલા અમારા કાર્યનો બરોબર નહીં તો દાડો રોટલો ના આવ્યો એટલે પેલા આખું વિચારવાનું થોડા તો અત્યારે બાપા એટલો હતી લગન ના કરો તો બાપોમાં પછી જો હારું હોમ બધી રાખે બધી બચારી રોટલો આલેલી આવે તો આલે તો ના લીધું એડંબાઈ તો બચારા બાપો આખી જિંદગી મહેનત કરેલી હોય એ ભૂખ પડે અને ખાવા ના મળે નડારો નાવા મળે અને
અને હવે તો ડીજે વગર લગ્ન નહીં થતો કેમ કે ડીજે આવે તો વાંધો નહીં પણ સારથી ઓછી ના આવ્યો હવે તે એમોય ના ગાય અને હું તો હારું પૂછતો ખરા એમ સુરત જેમ મન કોણ એમ કરાવજો પણ આપણી જોડે ઇન્કમ કેટલી છે એ જોજો બરોબર ને આ તો જીવતાની માયા છે ને એટલે વાત કરું છું તારા શરીર નથી આજે તમે એની પાછળ મોહ પાડશો તો હો ભરવાનું એની આગળ તમે આરતી કરશો તો એમ નહીં કે મારી આરતી થાય છે મુકેશરામ અત્યારે હાલ છે હયાત છે એટલે સત્સંગ કરીએ છીએ અને જેદર નહીં હોય તેને નહીં ફૂટો ગાદીએ મેરી એમ કે મહારાજ બોલો જેદર નહીં બોલો તમ કે ફોટો થઈ ગયો ફોટો એકદમ ફોટો એ નહીં થાય જોટો એ બીજાના નામના જાપ જપીએ કરી વીર ના આવે પોતાનું જો અને કોઈ બી હોય આપણે અતિથિ દેવો ભવ આપણા ઓગણે આવ્યો છે સાધુ એ ભગવાન છે વધારે ના બોલતા જીવનમાં એટલું ભાવ કે સંતને જે તેડાવો તો એને જેટલી દુઃખ ના થાય એનું બહુ ધ્યાન રાખજો અને બીજું કોઈને દુઃખ થાય એવું ઉદાહરણ અતિશય બોલી પણ નહીં જવું અને આમ નથી આવડતું તો આ બરોબર નથી આવું એ બધું કહેવું હોય ને એ બહુ દુઃખની બાબત છે પહેલા એટલે આગળનો જો ફીટ થાય તો કરવાનો બરોબર એમ જેનું જે મન મોને આજે મોને મનાવજો બાકી નહીં અને કે વન ગણ આવા પૈસા પડે તો મારી પર અમુક પ્રશ્નો થયા છે પૈસા નાખવા આવે ને કેવું કે જોયું રૂપિયા લેવાની કરી પડ્યા પૈસા લેવા તો બાવા પૂછા દેશે અને લાવે તે કેવી લાવે ફાટેલી જ ટોટો નાખે રૂપને બાગે ઘેર જેમ જોઈએ તા ખબર પડે બધા તો એમ થાય બાવાને આવાજ પૈસા મળે ફાટેલા તે મહારાજે બચારો ના જોવે આલે આ પણ એ થોડો પણ બાપ સાધુડા હાર થઈ તો આનો આગળે તો મોહણોનું ઠેપાડું ને એનું પણ હરખું થોડું આપજો તમારો આગળ એક ઓટો આવે નગર જો સાહેબ એવા સાધુ લાખો રૂપિયા આલે ના ઘરમાં પગલો પડે છે એવા સંતો અરે નાના ગોડાઉન નો જેટલો માલ છે ને એટલા મોટા ગોડાઉન નો પોતાનો માલ હોય એ નાના સાધુનો જેટલું પડ્યું છે ને એટલા મોટો નથી આપણા ગોમડે ફરતો હોય એવા સાધુડા નમો ફોર વ્હીલર લઈને ફરે નો વાત થશો નહીં ચીલા બનાવવાનો ધંધો બંધ કરી દીધો ને 65 જણ ખાલી બનાયા હતા આચરણ બાચરણ નતું આવ્યો ઠાસરા પણ એ તમે જો મેં કીધું એક વર્ષ તારી રીતે રહે કોઈ એકદમ આપણે આચરણ આલે તો આપણા અધિકારી આપણે બનીએ જો તું તારી રીતે એક વર્ષ રહે ઓળી આવી ખાલી ઓળી માં કંટ્રોલ રહ્યો લગન આવી છે કુચેરી ના 8 કિલોમીટર ધ્યાન ઘેર આવ્યો બાપુ કે ભૂલ થઈ ગઈ તો મને ખબર તાકે મને તારો ગુચેરી ના દીધી તો તારે હમ જન્નત પડી પીતે હો લયું ના ગુચેરી છે પાટલી તે તાને કંઠો પહેરાવું છું પણ આચરણ નહીં આવતું નિરોધ નો શું તોય કંઠી પહેરાવું છું એનું કારણ છે કે કંઠીમાં એનો નિયમ રહેશે નકે ઘણા આજે 5 નિયમ આલે છે દારૂ તાળી ચોરી જુગાર માંસાહાર પરનારીનો સંગ નિયમ પાળવો બહુ અઘરો છે એ જો નિયમને પાકો કરી લે તો સંતોએ કહ્યું કે સિલવંત સાધુને વારે નવીએ માંડવાય બ્રહ્માદિક લાગે અને પામે સિલવંત સાધુ પણ એવું થાય એના કરતો એને એટલે જ કહું કે તું તારી રીતે પોસ વરરે અને ચેલા વેલા જેવા છે કયા સમયે આપણો વેટાઈ જાય એનો ભરો અને આજે ઘણા ગુરુ મહારાજોએ શિષ્ય બનાયા પણ સાહેબ ગુરુના આપણે તમે કોઈ થતા અને બધા આયા છે નાટક કરવા દાયા છે આ દુનિયામાં પડદો આખ્યાન વાળા હોય એ પાછળ તૈયાર થાય અને પછી બહાર પાત્ર લઈને ભજવા આવે રામદેવનું પાત્ર હોય તો રામદેવનું ભજવા આવે ઘોડિયાર માનવું હોય તો બહાર ઘોડિયાર માનવું પછી પાછળ પડદા પાછળ ડિસ્કોલ પીવાય કોઈ ખબર ના પડે પેલા રાજા જો આ વાત બીજે ના ગોઠવાય તમે જો તો જે વૃક્ષ
કરીને આમ ડાન્સ કરે એટલે પેલા રાજાના છોકરાનું મન બોલ્યું કે લગ્ન કરું તો આની જોડે. કઈ મન બોલ્યું છે? એની રૂપમાં બોલ્યું છે. સત્યમાં સ્વરૂપ ભૂમિકાને અનુભવ કરવામાં આવે. પરમાત્મા દેખાય એવો નથી, પણ એનો અહેસાસ થાય, એનો અનુભવ થાય. કરંટ દેખાય ના, પણ કરંટને ખાલી હાથ અડાડો ને એટલે ખબર પડે કે કેટલા વોલ્ટે હેડ. અડવાથી સમજણ પડે. દીવો છે આપણે બધાય જોડીએ છીએ, પણ એને ઓંગળી અડાડીએ તો ખબર પડે ખુલ્લો પાડી દેશે કે નહીં પાડી. રામદેવ ભગવાન છે. આજે તમે જો રણોજામો કે સમાધિ થઈ, ખરેખર થઈ એવું લાગે તમને? રામદેવ ભગવાનની સમાધિ થઈ એવું આપણને નક્કી થાય. બધા જ કહેશે કે રામદેવની સમાધિ થઈ, આખી દુનિયા બોલે છે. અને હું એમ કહું છું કે જો રામદેવની સમાધિ થઈ જાય તો આ દુનિયા એકઈ બચે. આ દેહની સમાધિ થાય, બાકી પરમાત્માની આજ સુધી સમાધિ નથી થઈ. કે હરમો પાટી હોમો ના બોલવા જાય. જ્યોતના દર્શનમાં પણ એવું કીધું છે કે સાક્ષાત જ્યોત સ્વરૂપે પરમાત્મા બિરાજમાન થાય. અલખ એ તો આદિ અનાદિનો છે, એ આવતો નહીં, નતોય નહીં. રણુજાથી રામદેવ આવે છે એવું કહેવાય છે કે તમે મેં નથી જોયું, પણ નક્કી સાહેબ રામદેવ રામાયણ કે છે એ જ્યોત સ્વરૂપે સાક્ષાત બિરાજમાન. કોઈ બી લોકો કોઈ ધુમાડા બીજોના કાળે, તો ગુગળનો ધૂપ હોવાના બદલે તો મસાલા કહે, તો દારૂ પી નાચે, એ સાહેબ ભગવાનનું અપમાન કરીએ છીએ આપણે. પહેલા તો વિવેક એ શીખવાની જરૂર છે. અલગ આદિ અનાદિનો પરમાત્મા જો આપણા કોણમાં બિરાજમાન થતો હતો, તો પાઠમાં જો સાહેબ આપણો પરમાત્મા નક્કી થતો હોય ને, તો સાહેબ આપણો વિવેક આવી જવો જોઈએ કે મારો ભગવાન આયો આગળ આવ્યો. મારો બેટો શેષે રાજી નહીં તો આગળ હો બીજો ઠોકર. રણોજા હેડતા જાય બાપ, 900 કિલોમીટર હેડતા જાય, ઓટા આવી જાય છે તો રણોજા પહોંચી લે. આપણે ઘેર બેઠે પલમે આવે તો એને કમરો કમરો અહીં નજીક આટલો પ્રગટ છે તો દેખાતું નથી, તો જાય છે. સમાધિ છે, પણ સમાધિના દર્શન કરવાથી નહીં, પણ એ પાવન ભૂમિને ખાલી સ્પર્શ કરવાથી પણ સાહેબ આપણા મનનો વિચાર હલ થઈ જાય. પણ રાજસ્થાનમાં મોટે ભાગે ખંભા, આવા ખંભા જ જોવો છે તો બીજું કશું જોતા. બાધા મેલતા આવે, હોલ ઉઠાવતા આવે, રાગ આવે. બોર્ડર હતી તો પતાય શિવ નાખી ગુજરાત. આ તો ભાઈ પિતા ઘોટ ના વાંચો, કાલ ડબલ પીજો, પણ કોઈ વાંધો છે કેમ છે? આ પોતાના પર મારો ભરોસો આવ્યો એટલે વધારે ના બોલતા, વચન બોલી મારી વાણીને વિરામ કરું. એ જાગો લોકો મતસો, એ મતરો દિલ સે શ્યામ, જેસો સપનોને કો એ વેસો હે સંસાર. ભગવાન ગુરુજીનો સંગ એ સાચા સદગુરુ